હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પાઇનેપલ જામ। તો પાઇનેપલ જામ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું। આપણે 2 પાઇનેપલ લીધા છે ને આવી રીતે સુધારીને લીધેલા છે। હવે આપણે એને કટ કરી લઈશું ને આપણે અડધો પોણો કિલો ખાંડ લીધી છે। એની ભારોભાર ખાંડ લેવાની, જેટલા પાઇનેપલ હોય ને એટલી ખાંડ લેવાની તમારે, ને 1 લીંબુનો રસ લીધો છે। તો હવે પહેલાં પાઇનેપલને આપણે કટ કરી લઈશું। પહેલાં આવી રીતે કટ કરી લેવાના મોટા મોટા। હવે એને આપણે આ ટુકડા કરી લઈશું। કાંઈ કાઢવાનું નથી, એમાંથી બધું જ નાખી દે। આ વચ્ચેનો ભાગ એ લઈ લેવાનો જ છે। અત્યારે પાઇનેપલની સિઝન છે તે પાઇનેપલ મસ્ત મળે છે, એટલે આખા વરસ માટે તમે ભરી દો તો ચાલે, ખરાબ ન થયા। આપણે ઘરની વસ્તુ હોય એટલે સારી, એમ કંઈ કેમિકલ વગરની। પાઇનેપલ બધું આપણે કટ કરી લીધેલું છે। હવે એને ક્રશ કરી લઈશું। પહેલાં એમનો ક્રશ કરી લેવાનું છે આપણે। એટલું ક્રશ થઈ જાય ને પછી એમાં આપણે ખાંડ નાખી દઈશું। બધી જ આમાં નાખી દેવાની છે। આ મસ્ત આપણું ક્રશ થઈ ગયું છે, જ્યુસ જેવું થઈ જવું જોઈએ, આવું થઈ જવું જોઈએ। જો એક સરખું। એક પેન લેશું, એમાં આપણે આ રેડી દઈશું। આમાં પાણી કે નાખીને લેવાનું નથી, એમનેમ જ લેવાનું છે કે થોડુંક રહી જાય તો પાણી નાખી લે। પાણી નહીં, તમે હાથથી આવી રીતે કરશો ને એટલે બધું આવી જશે। હવે આને આપણે હલાવતા રહીશું, જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આને હલાવવાનું। આને બનાવતા 15 મિનિટ લાગશે પાકતા, 10 થી 15 મિનિટ થાય। મસ્ત આપણે બહાર જેવું બનાવવું હોય તો થોડુંક ઘરે તકલીફ લેવી પડે। ખાંડનું પાણી બરે ને ત્યાં સુધી એને કરવું, આપણે હલાવવું પડે ને પકાવવું પડે। જો આનો 10 મિનિટ થઈ છે, આનો કલર પણ ચેન્જ થઈ ગયો અને પાણી પણ બળી ગયું। એટલું પાણી બળી જાય ને પછી એમાં 1 લીંબુનો રસ નાખી દેવાનો। લીંબુના રસ નાખવાથી તમારો જામ જામી નહીં જાય, ઓલો એકદમ જામી જાય। આપણે ચાસણી લીધેલી હોય અને ફ્રીજમાં કે રાખીએ તો જેવો ઓરિજિનલ હોય ને એવો જ રહેશે, એમ લીંબુનો રસ નાખવાથી। એટલા માટે આમાં લીંબુનો રસ નાખવાનો આવે છે। થોડોક હજી ઘટ કરશું। જવું પડે ને એવું નહીં ચાલે, એટલે ઘટ જોઈએ આપણે।
કેટલું હતું, કેટલું બરી ગયું છે. આમાં કોઈ આપણે કલર કે કાંઈ જ નથી નાખવાના, ઓરિજિનલ જ એમ જ. બ્રેડ જામ, થેપલા બહાર જઈએ તોય ચાલે, છોકરાઓને ચાલે, બધાય ખાઈ શકે, નાના મોટા બધા જ. આપણો હવે જામ તૈયાર થઈ ગયું છે. જો આમ કરીને બતાવું તમને. જો જો આવું પડવું જોઈએ. જાઓ લચકા જેવું. પાણીનો ભાગ તમને સહેજેય ન દેખાવો જોઈએ. હું તમને પાછું પણ બતાવું. જો આમ કરશો ને તો આમ લચકા જેવું પડવું જોઈએ. આપણે ચમચીમાંથી લેતા હોય ને કેમ જામ પડે ને આમાં પણ તમને દેખાય જ છે કે આર પાર દેખાતો હોય એવો જામ તૈયાર થઈ ગયો છે. પાણીનો ભાગ તમને ક્યાંય નહીં લાગે. જો આમાં એટલે આમ કરીને તમે જુઓ ને તો ખ્યાલ આવે. પાણીનો નહીં, આમ કરીએ ને તો પાણી ન આવવું જોઈએ. આમ ચાસણી જેવું જ થઈ જવું જોઈએ. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણું પાઇનેપલ જામ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.